સંદેશ ન્યૂઝ હું છું પ્રીતિ। આરોગ્ય કર્મીઓની હડતાલમાં આરોગ્ય કર્મીઓની જે હડતાલ છે તેમાં આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે। આરોગ્ય કર્મચારીઓની હડતાલ એ ગેરવ્યાજબી છે તેવું ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। સાથે જ કહ્યું કે હડતાલ નહીં સમેટાય તો સરકાર પગલાં લેશે। હડતાલ કરીને તંત્રને બાનમાં લેવો યોગ્ય નથી, કારણ કે તેનાથી આરોગ્ય સેવાઓ પર અસર થઈ રહી છે। કર્મચારીઓ સાથે આરોગ્ય વિભાગે બેઠક કરી હતી। આરોગ્ય કર્મચારીઓની અમુક માંગણીઓ તે અડગ હતા, કેટલીક માંગણીઓ મેં સ્વીકારી હતી। આરોગ્ય વિભાગે નિરાકરણ લાવી શકાય તે મુદ્દાઓ માન્યા હતા। આરોગ્ય ઇમરજન્સી સેવાઓ છે, જેથી જ એસમાં લગાવી છે। વિભાગના કર્મચારીઓ સાથે વાતચીત કરી અને આ જે નિરાકરણ આવે એવા મુદ્દાઓ હતા એની સાથે વાતચીત કરી અને એમને ન્યાય આપવાની આ સરકારે કોશિશ કરી છે। આમાં પણ અમે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કેવળ ને કેવળ વાતચીતનો દોર ટૂંકાવી અને સીધા હડતાલ ઉપર જવું એ યોગ્ય નથી, કારણ કે ગુજરાતના નાગરિકો અને આરોગ્યના વિષયના કારણે એમની આ હડતાલ અમારી દ્રષ્ટિએ બિલકુલ ગેરવ્યાજબી। રાજ્યના નાગરિકો જ્યારે મુશ્કેલીમાંથી આરોગ્ય વિષયક સેવાઓમાં જતા હોય, પીડાતા હોય, ત્યારે આ પ્રકારની હડતાલ કરી અને બાનમાં લઈ અને ગુજરાતમાં લેવાનું કામ એ યોગ્ય નથી। મારી એમને અપીલ છે કે આ હડતાલ વહેલી તકે સમેટી, નહીં તો સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડે।